ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં આપણે મસ્ત નાઈધન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બેસી જશું નાસ્તો કરવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ગાઈઝ નાસ્તો કરી લીધો છે બરોબર ને, મમ્મીએ જીધો નાસ્તો કરવાનું ચાલુ છે. તો 8 વાગે આવી ગયા છે. આપણે હવે નીકળવી ઓફિસે. કે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. અને હાર્દિક જો ઓફિસેથી વહી આવ્યો છે નાઇટમાં છે. કાલે રવિવાર હતો તો પણ એને ચાલુ હતું. કેમેરા થોડોક સાફ કરવો પડે. હવે રેડી ડન. તો આપણે લેવાનું છે ચાર્જિંગ, પછી બ્લૂટૂથ ને બસ. પેકેટ ન લઈ જવાનું હોય. પેકેટમાં શું આપણે ઓરું જવાનું કાં પૈસા વાપરવાના હોય નહીં, રિક્ષા ભાડાના હોય નહીં, એટલે હેલા. હા મમ્મી, શું કાંઈ કેવું છે? ગુડ મોર્નિંગ, જય માતાજી. તમને બ્લોગમાં લીધા છે સવારના. સરસ. એ બધા નાસ્તો કરવા આવશે એમ છે. તો જો મમ્મી નાસ્તો કરે છે. ચાલો આપણે છે ને હવે ઓફિસે નીકળી. મિત્રો આઈફોન છે ને ભાઈ ઉનાળામાં હીટ બહુ મારે છે. એમ તડકો લાગે ને એટલે આમ. કાલ તો રવિવાર હતો એટલે બહાર જતા તો એટલો હીટ મારે ને આમ કોઈ કંઈ આપણે ઓલી એરર ન થાય, ફૂલ ગરમ થઈને ટેમ્પરેચરની બનાવવાનું તો એમ કેટલો ગરમ થઈ જાય. અત્યારે ગરમ છે તડકો તો એટલો બધો બહાર છે નહીં. અંદર બ્લોગ ઉતારતો હતો કાંઈ એટલે ગરમ છે. કોને ખબર છે એના કારણે ગરમ થતો હોય. બધાને વેમ બને કે ભાઈ આઈફોન ગરમ ન થાય તો એ કાઢી નાખો, આઈફોન ગરમ થાય. હાશું ને? આઈફોન બહુ ગરમ થાય હોય. 50,000 રૂપિયાનો ફોન છે ને તોય એ ગરમ થાય. 2 લાખનો લેવી એ ગરમ થાય. એ વાત સાચી હોય, પૈસામાં એ ગરમ કહેવાય. જો મિત્રો ફીટ 8 વાગી ગયા છે. ફીટ 1 મિનિટની વાત છે. હવે તો જવાય ઓફિસે. ચાલો તો મિત્રો ભાઈ છે ને બપોરના વાગી ગયા છે 12:30 અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખ લાગી છે ને ભાઈ, ઓલામ કેમ કે કપલા ખોળ. તો ઘરે જઈને જમતા એવી 12:30 થઈ ગયા છે. એટલે બધી ઓફિસ હતા, આપણે કામ કર્યું 12 વાગ્યા સુધી 12:30. એટલે હવે જઈએ છીએ ઘરે. અને જો બધા જાય છે ઘરે, કારખાનાવાળા બધા. તો ભાઈ આવી ગયો છું ઘરે. મેં ચાલ જો ભાઈ આખા રીંગણાનું શાક ને એવું બધું બનાવ્યું છે. સેવડો પેંડા આવ્યા છે. કેવું છે? તો ચાલો જમવા આવી ગયા છીએ. ચાલો જમી લેવી હવે. પપ્પા અત્યારે આપણે છે ને જઈએ છીએ ઓફિસે. વાગી જશે બપોરના 2. ગાયત્રીમાં ઘડી ઊભો છું, તડકો બહુ લાગ્યો ને પછી કીધું આપણે નીકળવી ઓફિસ બાજુ. 2 વાગી ગયા છે. તો ફેમિલી ભાઈ આપણે છે ને આવી ગયા છીએ ઘરે. અને આજે છે ને ભાઈ ગણેશ ચતુર્થી, તો આખો દી તમને કંઈ કીધું જ નથી. તો લાડવા બનાવ્યા છે અત્યારે, બનાવવાનો હોય બપોરે. પણ બપોરે છે ને અડધા સૂતા હોય નાઇટમાં હોય ને અડધા ટિફિન લઈને વી જાય. તો ઘરે કોઈ હોય નહીં. અને 3 જણા હતા ખાલી એટલે લાડવા અત્યારે બનાવ્યા. હા, સુરતમાં સાંજે જ હોય ગણપતિ દાદા. તો જો અત્યારે લાડવા બનાવ્યા છે. પછી બનાવ્યું છે બટેટા ભૂંગળા. ગણપતિ દાદા હે બોલો. ઓકે ગાઈસ, તો આપણે છે ને આવી ગયા છે જમી કરીને ગાયત્રીમાં. અને ઘડીક ભાઈ બહુ ગરમી થતી હતી ઘરે, તો ઘડીક ગાયત્રીમાં આવી ગયા ને ભાઈ નજારો જો. અત્યારે છે બધા ક્રિકેટ રમે છે છોકરાઓ. અને ગાયત્રીમાં જો ટીવી ચાલુ થાય, બેઠા બેઠા ટીવી જોયા કરો, બીજું તો કાંઈ ન હોય. જો મસ્ત ટાટો પવન આવે છે, તો ટાટો પવન થાય. તો ભાઈ આવી ગયો છું ઘરે. અને છે ને શેવડીનો રસ લેતા આવ્યો છું ઠંડો બરોબર. ગ્લાસ એમાં મસાલો હોય એટલી 2 ગ્લાસ આપે જ તે મસાલો અંદર બેઠે. જો મસ્ત મજાનો શેવડીનો રસ લેતા આવો. ગરમી બહુ થતી હતી, ત્યાં પડી ગયો શેવડીનો રસ ખાવા.